That's the great, right? Again, I'm Dr. Pranav Pachigar, practicing psychiatrist. Right, I have passed out my MBBS and MD from Surat Medical College, GMCS. Right, और मुझे अच्छा लगा कि इतनी सारी संख्या में आप लोग यहाँ पे आए हो और इतना इंटरेस्ट ले रहे हो. Shabir was telling about all the rehab centers and all type of things what we are doing over here. Right. So I would like to tell you like how brain functions and how people goes into the addiction. દરેકે દરેક માણસને એવું છે કે મને કંઈક ખુશી મળે, મને કશેકથી મજા આવે, અને બધા મજા માટે જ હોય. સિગ્મન્ડ ફ્રોઈડની બી થિયરી એ જ છે. સિગ્મન્ડ ફ્રોઈડ વોઝ ધ ફાધર ઓફ સાયકિયાટ્રી. રાઈટ, તો એટલે વેન્ટ્રલ ટેગમેન્ટલ એરિયાને કોઈ પણ વસ્તુ ઇફેક્ટ કરે અને ત્યાંથી જો ઇફ્લક્સ થાય ડોપામિનનું, દેટ ગિવ્સ પ્લેઝર, અને એનાથી માણસ એડિક્ટ થાય. મોટાભાગે એડિક્શનની શરૂઆત પિયર ગ્રુપથી જ થતી હોય. બરાબર, છોકરાઓમાં સિગરેટ પીવાની આદત, બરાબર, એ હોશિયારી મારવા માટે હોય. ને એમાં એટલે એવું હોય છે કે એકબીજાને જોઈને પેલો શાહરૂખ ખાન પીતો હોય તો મારે પીવી પડે, અજય દેવગણ પીતો હોય તો મજા આવે. રાઈટ, અને એમાં હેલો ઇફેક્ટ આવે. હેલો ઇફેક્ટ એટલે આખું આમ વાદળ જેવું બને અને એ માણસ જ વધારે પડતો દેખાય, ને એવું જંગલી કૂતરાઓ કરતા હોય. એ કેવી રીતે આપણે ત્યાં સિટીમાં રહેતા હોઈએ ને તો આપણને એટલી બધી ખબર નહીં પડે, કારણ કે સિટીમાં હવે તો પેલા ડામરના રોડ બની ગયા છે. એટલે બાકી જો કૂતરો ગમે ત્યારે પણ બીજા કૂતરાને ઓવર પાવર કરવા જતો હોય તો પાછળના પગ હલાવે. આલ્કોહોલ યુઝ્યુઅલી લોકો ઓકેઝનલી ચાલુ કરતા હોય, ચાલો જરાક મજા કરીએ, પણ એ મજા પછી સજા નહીં બને. બરાબર, એ ચાખવામાં જે મજા આવે ને એના પરથી પછી એ ધીમે 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 આગળ વધે કે ચાલો આ મજા આવે, એક અઠવાડિયે કરી નાખીએ, 15 દિવસે કરી નાખીએ, પેલા દોસ્તરે બોલાવ્યું છે તે તેને કરી નાખીએ. લાઇકવાઇઝ એ વસ્તુ છે. નાવાડે એમડી, સ્મેક, marijuana, these are the substance that are most dangerous. કારણ કે મોટા ભાગના એમાં સાયકોટિક બનતા જાય, કારણ કે આ સબસ્ટન્સ જ્યારે બી લેવામાં આવે તો પેરાનોઇડ થિંકિંગ વધી જાય, અને એ સમાજ માટે બહુ ખતરનાક છે, ઘરવાળા માટે પણ બહુ ખતરનાક છે. જ્યારે પેશન્ટ આઉટ ઓફ કંટ્રોલ જતું રહે ત્યારે રિહેબ સેન્ટરની જરૂર પડે, શબ્બીરભાઈ જેવા લોકોની જરૂર પડે. અમે લોકો દવા આપતા હોઈએ છીએ. વી આર હેવિંગ એન્ટીડોટ્સ, વી આર હેવિંગ અ કાઇન્ડ ઓફ અ થિંગ્સ દેટ decreases the effect of particular substances or else એની અંદર રિએક્શન આવે. રાઈટ, તો આ બધી રીતે માણસને ધીમે ધીમે એમાંથી છોડાવી શકાય, પણ સાથે સાથે સામાજિક રીતે પણ એને સાચવવો પડે, એના ફેમિલી મેમ્બર્સના સપોર્ટની પણ જરૂર પડે. મોટાભાગના ફેમિલી મેમ્બર્સ કંટાળી જાય
કે આ તો આવો જ છે, રાઈટ? પણ એ એવો કેમ બન્યો, ક્યાંથી બન્યો, શું કામ બન્યો, અને હવે અત્યારે એને કેવી જરૂર છે, એને કેટલા ઇમોશનલ સપોર્ટની જરૂર છે, એ લોકો ભૂલી જતા હોય, રાઈટ? તો એ વખતે ફેમિલી સપોર્ટ જો નહીં મળે તો માણસ રિહેબમાં રાખવો પડે. We do have very good medicine, we do have very good antidotes, right? અને એનાથી આખી ઇફેક્ટ જ જતી રહે, બરાબર? Like we have disulfiram, we have naltrexone, we have lot many other things. એનાથી પણ આપણે કંટ્રોલ કરી શકીએ, પણ સામાજિક રીતે એને પાછો લાવવા માટે, એને સમાજમાં પાછો લાવવા માટે રિહેબ સેન્ટરની જરૂર પડે. કારણ કે એને એને નથી ખબર કે શું કરી રહ્યો છે, પછી એ એના ભાનમાં જ નથી હોતો, રાઈટ? અને ત્યારે રિહેબ સેન્ટરની જરૂર પડે, અને એટલા માટે જ આવા રિહેબ સેન્ટર આપણે બનાવીએ છીએ. આવા રિહેબ સેન્ટર અહીંયા હોય છે, રાઈટ? તો ધીઝ આર ઇન વેરી શોર્ટ. મેં તમને કીધું, તમારે કોઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકો. Yeah, definitely. That is a very good question. Basically, कोई भी सब्सटेंस का एडिक्ट होता है, अगर वो छोड़ता है वो, तो उसका विड्रॉल्स आता ही है, बराबर? तो उसके लिए मेडिसिन होती है अल्कोहल विड्रॉल को कंट्रोल करने के लिए, या किसी भी सब्सटेंस के विड्रॉल को कंट्रोल करने के लिए मेडिसिन होती है. उसको हम स्टार्ट करते हैं और फिर ग्रेजुअली उसको टैपर करते हैं, राइट? क्योंकि एकदम से छोड़ देंगे तो तकलीफ होने ही वाली है, बराबर? जैसे कि अल्कोहल की बात करते हैं हम, तो अल्कोहल अगर कोई लेता है और एकदम से छोड़ देता है तो उसके हाथ में कांप आएगी, उसके बोलने में परेशानी होगी, बराबर? हो सकता है कि वो डेलीरियम में जाए, बराबर? उसको पता ही ना चले, टाइम, प्लेस, पर्सन, सेल्फ कहाँ पे है वो, उसका पता उसको नहीं चलेगा, बराबर? तो इसको कंट्रोल करें, क्योंकि अल्कोहल इज वर्किंग ऑन द गाबा रिसेप्टर ऑफ द ब्रेन, राइट? उसका फायरिंग अगर एकदम से बंद हो जाएगा, then it will create a problem. જે ડ્રગ એડિક્ટ હોય ને એ ડ્રગ ઓર આલ્કોહોલ એડિક્ટ વોટ એવર ઇટ ઇઝ, એ જ્યારે કોઈ એડિક્શનમાં પડે ને તો હી ગેટ્સ અપાર્ટ ફ્રોમ હિઝ ફેમિલી એન્ડ હિઝ ઓરિજિનલ લાઈફ. અને તો તમે એમને લાઈક મેડિસિનથી એની બોડી તો એ થઈ જાય, બટ હાઉ ડઝ હી ગેટ બેક ટુ હિઝ ઓરિજિનલ લાઈફ, लाइक व्हाट ही वाज? सी, उसके लिए फैमिली थेरेपी होती है, फैमिली काउंसलिंग होता है, बराबर? क्योंकि उसने ऐसा बिहेवियर किया है कि घर वाले उसको एक्सेप्ट नहीं करते, बराबर? तो उसके लिए उसको फैमिली थेरेपी में जाना पड़ता है, उसकी फैमिली काउंसलिंग करनी पड़ती है, और फैमिली वाले को समझाना पड़ता है कि अब उसके साथ में कैसे टैकल करना है, राइट? देन ही विल बी बैक टू द नॉर्मल लाइफ. કોઈ પણ સબસ્ટન્સનું એડિક્શન ક્યારે ખબર પડે? એડિક્શન એટલે શું? સૌથી પહેલાં આપણે એ ડેફિનેશનની વાત કરીએ. એડિક્શન એટલે શું? કે કોઈક વસ્તુથી એ વ્યક્તિને મજા આવી અને ધીમે ધીમે એ મજાને મેળવવા માટે એ સબસ્ટન્સનો વધારો એ કરતો ગયો. દેટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એડિક્શન, બરાબર? માણસના બિહેવિયરમાં ચેન્જીસ આવે એટલે ખબર પડે કે યસ, સમથિંગ ઇઝ રોંગ. As we are Ayurveda student, we live in yoga and naturopathy. Is it possible to rehabilitate with that way? Yeah, definitely. You can try it out. See, any of the pathy, it is allopathy, Ayurveda, or homeopathy, whatever you, but you have to have a dedication for that. See, you people are also doctors, right? If you are not having dedication, then it won't work, right? आयुर्वेद में तो सबसे पहले यही कहा जाता है, पहलू चैप्टर से चरक संहिता में, कि डॉक्टर કેવી રીતે બનાય. મેં ચરક સંહિતા પણ વાંચી છે, મેં સુશ્રુત સંહિતા પણ વાંચી છે. હું હોમિયોપેથિકમાં HOD છું, સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટનો, રાઈટ? એન્ડ આઈ એમ એલોપેથિક ડૉક્ટર. મેઇનલી તમે કઈ પેથી યુઝ કરો છો? હું યુઝ્યુઅલી મારી પતિ જ યુઝ કરું છું. બટ ડેડિકેશન જ્યાં સુધી નહીં હોય, તમે પેશન્ટને પ્રેમ નહીં કરો તો તમે એને નહીં સાચવી શકો. ચરક સંહિતામાં બહુ સરસ રીતે લખેલું છે કે ડૉક્ટરને, એટલે કે વૈદ્યને એના
આ પેશન્ટ પર ભરોસો હોવો જોઈએ અને પેશન્ટને એના વાઇફ પર ભરોસો હોવો જોઈએ. બરાબર? અને જ્યાં સુધી એ ડેડિકેશન નહીં લાવો ત્યાં સુધી લોપથી વિલ વર્ક. अगेन आयुर्वेद में जो बताया गया है, पेशेंट को प्यार करो, पेशेंट आपको प्यार करेगा, तो ऑफ कोर्स रिजल्ट मिलेगा. थैंक यू. बाय. આજે હું ડુમસમાં જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર પર આવેલો છું અને 59 જેટલા સ્ટુડન્ટો RMD આયુર્વેદિક કોલેજમાંથી આવ્યા, તેમને અમે એડ્રેસ કર્યા છે અને અમારું જ્ઞાન આપવાની અમે કોશિશ કરી છે, જેથી કરીને સમાજને અને એમના પરિવારોને પણ ફાયદો થાય. થેન્ક યુ વેરી મચ.